ગુજરાતથી અમે પતિ પત્ની અમારી વેગેનાર કારને અમારું હરતું ફરતું ઘર બનાવીને નીકળી ગયા છીએ 1 વર્ષ માટે આખું ભારત ફરવા। અને આજે દક્ષિણ ભારતના હોસુર ગામમાં પંખીઓની કલબલાટ સાથે અમારી સવાર પડી અને આજે બનાવવાના છીએ મસાલા સેન્ડવિચ। તો સૌથી પહેલા આપણે મૂકી દીધા છે બટેકા બાફવા, સાથે સાથે બધું જ વેજીટેબલને સુધારી લીધું છે અને કુકરમાં સીટીઓ પણ લાગવા માંડી છે। જ્યાં કુદરતી વાતાવરણ વચ્ચે પંખીઓના કલબલાટ સાથે બટેકાને આરામથી એક છાલને ફોલી પણ લીધી। બટેકા તો બહુ ગરમ હતા, પછી ચૂલાને ચાલુ કરી અને હવે વઘાર કરવા માટે તેલ નાખી દીધું। એમાં ડુંગળી, લસણ ને બધું નાખી મસ્ત વઘાર કરી બટેકા નાખી સેન્ડવિચનો મસાલો થઈ ગયો છે રેડી। અને મશીન વગર પણ મસાલા સેન્ડવિચ બની શકે અને સેન્ડવિચમાં તો ચા વગર મજા ના આવે। મેં મૂકી દીધી ફટાફટ ગરમ ચા। હવે અહીંયા બેસી અને ચાનો અને સેન્ડવિચનો નાસ્તો કર્યા પછી કાજુનું કામ આવી ગયું, વાસણ કરવાનું મારું કામ આવી ગયું, ઘરને સાફ સૂફ કરીને વગવાનું। અમારો આ પ્રવાસ સહેલો તો રહેવાનો નથી। જો તમારે તમારો બિઝનેસને પ્રમોટ કરવો હોય તો એ પણ અમે કરી આપશું અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ બીજા વિડીયો।